કોઈ ફોન આવે છે એમની ભાષા છે બાય ડિફોલ્ટમાં ઇંગ્લિશ આવે છે, બટ એને તમે ગુજરાતી કરી શકો છો. માત્ર 1 મિનિટનું કામ છે, તમે બસ આ વિડીયો પૂરો જોઈ લેજો. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. બટ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં આવેલા ઘંટીના આઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો દોસ્તો આજનો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન હશે, એને ઓપન કરી લેવાનું છે. સેટિંગ એપ્લિકેશન ઓપન કરી એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે. હવે તમારે સૌથી પહેલાં તો નીચેની તરફ સ્ક્રોલ ડાઉન કરવાનું છે, એકદમ લાસ્ટમાં એકદમ વહી જવાનું છે. લાસ્ટમાં તમને એક ઓપ્શન જોવા મળશે, સિસ્ટમ મેનેજમેન્ટ નામથી જોઈ શકો છો. આ રીતનું ઓપ્શન છે, તમારે આમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી અને તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે. હવે મિત્રો અહીંયા એક ઓપ્શન મળશે લેંગ્વેજ અને ઇનપુટ, જોઈ શકો છો. આ રીતનું ઓપ્શન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે સૌથી ઉપર જ તમને પહેલું જ ઓપ્શન જોવા મળી જશે લેંગ્વેજીસ નામનું. તો લેંગ્વેજીસમાં ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે જોઈ શકો છો તમારા ફોનમાં પણ કંઈક આ રીતે જ અંગ્રેજી સિલેક્ટ કરી લે છે. હવે તમારે ગુજરાતી કરવી હોય તો અહીંયા એડ લેંગ્વેજમાં ક્લિક કરવાનું છે. ક્લિક કરીને અહીંયાથી ગુજરાતી ભાષાને ગોતી લેવાની છે. ગુજરાતી ગોતીને જઈ એની ઉપર ટેપ કરવાનું છે. ટેપ કરશો એટલે 2 ઓપ્શન આવશે, કીપ કરંટ સેટિંગ અને ચેન્જીસ. તો તમારે કીપ કરંટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરી એટલે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળશો એટલે મિત્રો અહીંયા તમને અંગ્રેજીની બાજુમાં જ ગુજરાતી જોવા મળી જશે, જોઈ શકો છો. હવે બસ એક આ ગુજરાતી લખેલું એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે ગુજરાતી ઉપર આવી જશે અને 1 થી 2 સેકન્ડની અંદર જ તમારો ફોન છે ગુજરાતીમાં કન્વર્ટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.